સુરતના પાંડેસરા વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે, જેમાં માત્ર 2 લાખ રૂપિયા જેવી રકમ માટે એક પુત્રએ પોતાના જ પિતાની ઘાતી હત્યા કરી નાખી છે. ઓટો રિક્ષા ખરીદવાની જીદ પૂરી ન થતાં ઉશ્કેરેલા પુત્રએ પિતાને ઢોરમાર મારી તેમનું માથું દિવાલમાં ભટકાવી દીધું હતું, જેને કારણે ગંભીર ઇજાઓ થતાં પિતાનું મોત નિપજવા પામ્યું હતું. તો પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી છે. પાંડેસરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ બિહારના પટના જિલ્લાના પાલીગંજ તાલુકાના વતની અને વર્ષોથી સુરતના પાંડેસરાના વડોદ ગામ ખાતેના આશીર્વાદનગર સોસાયટી પાસેના મહેન્દ્રભાઈની ચાલમાં રહેતા જયવંત પાસવાન પોતાના પરિવાર સાથે વસવાટ કરતા હતા. તેમની સાથે તેમનો પુત્ર જયદીપ ઉર્ફે નિશાંત પણ રહેતો હતો. ગત 30મી જાન્યુઆરી 2026ના રોજ બપોરે 1:30 થી 2:30 વાગ્યાના સમયગાળા દરમિયાન જગદીપ પિતા પાસે આવ્યો હતો અને પોતાની આજીવિકા માટે ઓટો રિક્ષા ખરીદવા 2 લાખની માંગણી કરી હતી. જયવંતભાઈ આર્થિક સંકળામણ થવાના અન્ય કોઈ કારણસર તત્કાલ 2 લાખ આપવાની ના પાડી દીધી હતી. પિતાનો આ નકારાત્મક સાંભળતા જગદીપ પિતો ગુમાવી બેઠો હતો અને પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલેચાલી શરૂ થઈ હતી. જોતજોતામાં વિવાદ એટલો વકર્યો હતો કે જગદીપે પિતાને બેફામ ગાળો આપવાનું શરૂ કર્યો હતો અને ત્યારબાદ તેમના પર તૂટી પડ્યો હતો. તેને પિતાને પેટના ભાગે અને શરીરે ઢીકા મૂકીનો માર માર્યો હતો. તો આક્રોશમાન બનેલા જગદીપે પિતાના વાળ પકડીને તેમનું માથું જોરથી દિવાલમાં ભટકાડ્યું હતું. આ હુમલાને કારણે જયવંતભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી અને આંતરિક રક્તસ્રાવ શરૂ થયો હતો. ગંભીર હાલતમાં તેમને સારવારથી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ અંતિમ શ્વાસ તેને લીધા હતા. એક પુત્રના હાથે જ પિતાના મોતના સમાચાર વહેતા થયા સમગ્ર વિસ્તારમાં, જેને કારણે ચકચાર મચી જવા પામી હતી. તો બીજી તરફ પાંડેસરા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હત્યારા પુત્ર જગદીપ ઉર્ફે નિશાંતની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધો છે. ગઈ તારીખ 30 જાન્યુઆરીના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન હદમાં એક બનાવ બનેલ, જેમાં પિતા પુત્ર વચ્ચે ઝઘડો થયો. ઝઘડાની હકીકત એવી હતી કે પિતા ફેક્ટરીમાંથી રિટાયર્ડ થતાં કેટલીક રકમ મળેલી, જે રકમ દીકરો રિક્ષા લાવવા માટે માંગણી કરતો હતો, જે પિતાજી આપતા નહોતા, જેના કારણે બાપ દીકરા વચ્ચે મગજમારી થયેલી અને દીકરાએ બાપને મૂઢમાર મારેલો અને દિવાલ સાથે તેમનું માથું અફાડેલું, જે ઈજા થતાં તાત્કાલિક ઝઘડો પૂર્ણ થયેલ. પણ ઈજાના ભાગરૂપે 31 તારીખે દુખાવો પડતા સિવિલ હોસ્પિટલમાં લઈ જતા તેમને ડૉક્ટરે મરણ જાહેર કરી, જેથી શરૂઆતમાં કોઈ એક્સટર્નલ ઈજા ન હોવાના કારણે અકસ્માત મોત દાખલ કરે અને 1 તારીખે ફોરેન્સિક પીએમ કરાવતા, વિડીયોગ્રાફી તથા પેનલ ડૉક્ટરથી પીએમ કરાવતા મોતનું કારણ દીકરાના માર મારવાથી થયેલાનું જણાયા, જેને આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને તેના મોટા દીકરા નિતેશનો ફરિયાદી બનાવી ગુનો દાખલ કરેલ અને તેમના નાના દીકરો જયદીપ વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને તેની ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. હાલ પોલીસે તે દિશામાં તપાસ કરી રહી છે કે શું અગાઉ પણ જગદીપે પિતા સાથે નાણાકીય બાબતે ઝઘડો કર્યો હતો કે કેમ. એક તરફ પિતાનું મોત થયું છે, બીજી તરફ પુત્ર જેલના સળિયા પાછળ ધકેલાયો છે, જેને કારણે આ પરિવાર વેરવિખેર થઈ ગયો છે.